સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક એમાં કાર્યકર્તાઓ દ્વારા જ આ કાર્યક્રમ થતો હોય છે, થવો પણ જોઈએ અને થાય પણ છે. સ્થાપના કાળથી આમ તો જનસંઘના સમયથી આખો ભારતીય જનતા પાર્ટી અને આજ દિન સુધીનો આખો ઇતિહાસ ભરતસિંહજીએ કહ્યો એટલે હું એ વાતને ફરીથી રિપીટ કરતો નથી. પરંતુ એક સમય હતો કે બોટાદમાં નગરપાલિકાના સભ્યો માટે જે તે વખતે પણ આપણા સર્વોચ્ચ નેતા કહી શકાય એવા શ્રી અટલજી વધામણા આપવા માટે આવે કેટલી મહત્વ તે વખતે નગરપાલિકાના પ્રમુખને મળ્યું, કેમ કે પહેલી વાર આપણી નગરપાલિકા બની હતી. અને આજે રાષ્ટ્રપતિ આપણા, વડાપ્રધાન આપણા, કેન્દ્ર સરકાર આપણી, રાજ્ય સરકારો લગભગ ઘણી બધી આપણે 2000 છોડી દઈએ તો ધારાસભ્યો સંખ્યા જુઓ, સાંસદોની સંખ્યા જુઓ 240, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચ સુધી આ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ત્યાં જવાબદારી લઈને બેઠો છે. અને આ એટલા માટે મહત્વનું છે કે સત્તા પ્રાપ્તિ એ આપણું લક્ષ્ય એટલા માટે છે કે સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવી એવા દ્રઢ નિશ્ચય સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારે જીતે છે, સૂત્રો સત્તાના સંભાળે છે અને લોકોના જે પ્રશ્ન હલ કરે છે, એના કારણે આખા દેશમાં એક જે પોઝિટિવ વાતાવરણ છે કે ભારતીય જનતા પાર્ટી પોલિટિકલ પાર્ટી હોવા છતાં કોઈ ખોટા વચનો આપતી નથી અને લોકહિતના કામો હોય ત્યાં જરાય ખચકાયા વગર નિર્ણય કરે છે. એ જે વિશ્વાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના અને આજ દિન સુધીના નેતાઓએ જે કામ કર્યું એના કારણે જે વિશ્વાસ ઊભો થયો છે, એના કારણે આજે આ હોલ પણ તમને એક વિધાનસભામાં નાનો પડે છે. ભરતસિંહ હમણાં બોલતા હતા ત્યારે એમણે આંકડા આપ્યા નહીં, એમણે છોડી દીધું. એટલે હું એ કહું, એમણે કહ્યું ને 1952 થી 1971 એ દરમિયાન 52માં આપણે 3 સીટ જીત્યા લોકસભામાં, 57માં 4, 62માં 14, 67માં 35, 1971માં 22 સીટ. પછી 1977 થી 90 સુધી જનતા દળમાં આપણે લડ્યા. પણ 1984 થી આપણે કેટલી સીટ આવી, જે આપણે વાત કરી કે 1984માં 2 સીટ આવી, પાર્ટી સ્કૂટર પર આવી ગઈ. પણ પછી 89માં 85, 91માં 120, 96માં 181, 98માં 182, 99માં 182, 2004માં 138, 2009માં 118, 2014માં 282, 2019માં 303 અને 2024માં 240. વિધાનસભાની અંદર પણ ગુજરાતની વાત કરીએ, આપણે ગુજરાતના કાર્યકર્તા છીએ તો કેટલી સીટ આપણને મળતી હતી જ્યારે સત્તામાં નહોતા ત્યારે, અને સત્તામાં આવ્યા પછી પણ મોદી સાહેબના નેતૃત્વમાં 127 સીટનો હાઈએસ્ટ રેકોર્ડ હતો. પરંતુ મોદી સાહેબે રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી જે રીતે ગુજરાતના મતદારોમાં જે વિશ્વાસ પેદા કર્યો અને એના કારણે જ્યારે 2022નું વિધાનસભાનું ઇલેક્શન થયું ત્યારે એવું કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી એવું રિઝલ્ટ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોએ મોદી સાહેબને ધ્યાનમાં રાખીને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં જે આપણે સ્ટ્રેટેજી ગોઠવી અને કાર્યકર્તાઓએ એનો જે અમલ કર્યો એના કારણે 156 સીટ
એનો રેકોર્ડ તમે બનાવી શકો. હું અધ્યક્ષ છું અને મેં જસ ક્યારે લીધો જ નથી, મારો જસ છે જ નહીં. આ જે કંઈ કર્યું એ મોદી સાહેબ, અમિતભાઈ અને કાર્યકર્તાઓ, આ તમારા કારણે શક્ય બન્યું છે અને એનો જસ તમારો જ અધિકાર છે. પરિસ્થિતિ હવે કેવી છે મેં કહ્યું ને કે હું પાછળના ઇતિહાસમાં હવે જતો નથી, કેમ કે ખૂબ ડિટેલમાં વાત થઈ છે. પરંતુ જે કોંગ્રેસ માટે એવું કહેવાતું હતું કે લાઇટનો થાંભલો ઊભો રાખો તો પણ જીતી જાય, આપણે આજે એમ કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ગમે ત્યાં ઊભો રાખો તો એ જીતી જાય. કોંગ્રેસ જે કહેતો કે લાઇટનો થાંભલો એનું ઘમંડ હતું કે અમારો લાઇટનો થાંભલો ઊભો રહે તો પણ જીતી જાય, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જીતી જાય એવું ભારતીય જનતા પાર્ટી એટલા માટે કહે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકો સાથે, મતદાતાઓ સાથે જોડાયેલો છે. એટલે આ ઘમંડ નથી, આ વિશ્વાસ છે. લોકો સાથેનો સંપર્ક એનું ભાતું છે. કેન્દ્ર સરકારમાં મોદી સાહેબની અનેક યોજનાઓનો જે લાભ લોકોને મળે છે એ મતમાં રૂપાંતર થાય છે. રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય કે આગળની સરકારો, જે ભારતીય જનતા પાર્ટીના સમયમાં જે નિર્ણયો લીધા એના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એ વાતાવરણ છે. પણ હવે બધાની જવાબદારી તમારી, મારી, બધાની વધી જાય છે કે મેળવવું અને જાળવવું આ બંને અત્યંત મહત્વના હોય છે. મળી ગયા પછી મદમાં આવવું એ તો માનવનો સ્વભાવ છે, પણ મેળવીને જીરવવું અને જીરવીને જાળવી રાખવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કાર છે. અને એના કારણે આપણે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં 27-28 વર્ષ થઈ ગયા, આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મદમાં નથી. એટલા માટે લોકો સતત ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે. અને એટલે જ કેન્દ્રમાં પણ ત્રીજી ટર્મ થઈ ગઈ મોદી સાહેબની. હજુ પણ દૂર દૂર સુધી કોઈ અન્ય પાર્ટી કે કોંગ્રેસ નજીકમાં પણ આવશે એવી કોઈ શક્યતા નથી. જે રાજીવ ગાંધી કે કોંગ્રેસવાળા કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો સ્કૂટર પર આવી ગઈ, એ જ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને બસ પર લાવી દીધી હતી. 44 જણા હતા અને આ વખતે પણ અમને બધા સાથે ગઠબંધન ના કર્યું હોત ને તો ટેમ્પોમાં આવી જાય બેટાડો. મોદી સાહેબ એમનો જે વર્ષોનો જમીન સાથેનો અનુભવ છે એટલા માટે એ લોકોની શું જરૂરિયાત છે સમજે છે. એ ખેડૂત માટે યોજના બનાવશે, મહિલા માટે બનાવશે, યુવાનો માટે બનાવશે, માછીમાર ભાઈઓ છે તો એના માટે પણ બનાવશે, વૃદ્ધો હશે, સિનિયર સિટીઝન એના માટે પણ બનાવશે, ગરીબ લોકોને આયુષ્યમાન જેવી યોજનાઓ આપીને એમના માટે પણ યોજના બનાવશે. તમે કોઈ એવું એક સેક્ટર બતાવો કે જેમાં હજુ મોદી સાહેબની યોજના નથી આવી, આવું એક સેક્ટર તમે બતાવી આપો. હું ચેલેન્જથી કહું છું કે મોદી સાહેબે પહેલાં 10 વર્ષમાં ને આ ત્રીજી ટર્મમાં કોઈ યોજના લોકોનો ઉપયોગી હોય એવી બાકી નથી. વિશ્વકર્મા માટે પણ, લારીવાળા માટે પણ લોન, જે લારીવાળાને કંઈ ઊભા નહોતા રહેવા દેતા એને વગર ગેરંટેડ 10,000 રૂપિયા, એ 10,000 સમજદાર ભરે તો 20,000, 20,000 ભરે તો 50,000, 50,000 બરાબર ભરે તો લાખ રૂપિયા. એમને વિશ્વાસ મૂક્યો એમનામાં. યુવાનો માટે પણ એમને કંઈક સાહસ કરવું છે તો પૈસા જોઈએ છે, ગેરંટી ક્યાંથી લાવે? અને મા બાપ પણ એની ગેરંટી લેવા તૈયાર નથી, એનું ઘર વેચાઈ જાય. અને ત્યારે મોદી સાહેબે બેંકોને કહ્યું હતું કે આ યુવાનોને તમે મદદ કરો અને લોન આપો, ઓછા વ્યાજની આપો, વગર વ્યાજની આપો.
ત્યારે બેંકોના અધિકારીઓ સાહેબે કહ્યું કે સાહેબ એમના જામીન કોઈ નથી. ત્યારે મોદી સાહેબે કીધું હતું કે હું આ દેશના વડાપ્રધાન છું, આ દેશના યુવાનો પ્રામાણિક છે, એ સમયસર પૈસા ભરશે, એના ગેરંટર હું નરેન્દ્ર મોદી છું. કયા નેતાએ આજ દિન સુધીમાં આવા વિશ્વાસ સાથે કે યુવાનો પર વિશ્વાસ કર્યો એવો એક દાખલો તમે આપો? હું તો ઘણી વાર કહું છું, જોઉં છું, ત્યારે આપણને એક નેતા મળ્યા હતા કોંગ્રેસના સમયમાં, આ દેશના વડાપ્રધાન હતા, એટલે આપણા નેતા ગણો આપણે કે દેશના વડાપ્રધાન. એમણે કહ્યું આખા દેશને હાકલ કરી કે યુદ્ધની સ્થિતિ છે, દેશની આર્થિક સ્થિતિ સારી નથી, આપણે એક ટાઈમ ભોજન તમે છોડી દો, ત્યાગ કરો. અને આ દેશના લોકોએ એક સમયનો અન્ન ત્યાગ કર્યો, ભોજન ત્યાગ કર્યો. જરૂરિયાત પણ હતી, કમ્પલ્સન હતું, પણ વડાપ્રધાને કર્યું એટલે કર્યું. ત્યાં સુધી કોંગ્રેસના કોઈ પણ વડાપ્રધાને આવી હાકલ કરવાની તાકાત નથી રાખી. પણ એ તો આ તો નવા વડાપ્રધાન આવ્યા, એમણે કહ્યું હતું કે ત્યાગ કરો ભોજનનો. અને મોદી સાહેબે કહ્યું કે આ કોરોના જેવો યુદ્ધ કરતાં પણ ખરાબ સ્થિતિ હતી, બદતર સ્થિતિ હતી, આખા વિશ્વમાં હતી, તો પણ એમ કહ્યું કે મારા ત્યાં એક પણ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ. જો બંનેને વિચારની સ્થિતિ જો, એક કહે છે કે ત્યાગ કરો, ભોજનનો ત્યાગ કરો, અને બીજા વડાપ્રધાન કહે છે કે એક પણ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ. આવો મોટો તફાવત કોંગ્રેસના નેતાઓમાં ને આપણા આગેવાનોમાં આ મોટો ફરક છે, આ વિચારનો ફરક છે. અને ફક્ત કહ્યું નહીં, મોદી સાહેબે કર્યું. અને એમણે આજે પણ આ દેશના 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો અનાજ માથા દીઠ મફત આપવામાં આવે છે. અને 2029 સુધી મોદી સાહેબે એના માટે પ્રોમિસ કર્યું છે. એક સમય હતો કે કોંગ્રેસ કહેતી હતી કે ગરીબી હટાવો, સૂત્રો આપે. ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને કે ગરીબી હટાવો. આપણે આપણા ભાષણમાં કહેતા કે કોંગ્રેસના સૂત્રને કારણે જો કોઈની ગરીબી હટી હોય તો તમે એક વ્યક્તિ લાવી આપો. ગરીબી ત્યારે હટી હતી, પણ ફક્ત કોંગ્રેસ જેવની હટી હતી, ગરીબોની ગરીબી નહોતી હટી. મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. અને આ કોઈ મોદી સાહેબની સરકારનો રિપોર્ટ નથી, આ રિપોર્ટ WHO નો છે, કે જે WHO જેવી સંસ્થા દુનિયાના તમામ દેશોનું જે સર્વેક્ષણ કરે છે, એણે કહ્યું છે કે 10 વર્ષની અંદર ભારતની અંદર નરેન્દ્ર મોદી સાહેબે 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. એટલે વેરીફાઈડ ફિગર છે. પણ કોંગ્રેસને તો પેટમાં દુખે. એણે કહ્યું કે જો 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તો 80 કરોડ લોકોને હજુ કેમ તમે ભોજન આપો છો, મફત અનાજ કેમ આપો છો? ખરેખર આ નફટાઈની હદ છે. તમે 60-70 વર્ષ સુધી શાસન કર્યા પછી 80 કરોડ લોકોને મફત અનાજ આપવું પડે એવો તમારો વહીવટ, એવી તમારી વ્યવસ્થા, અને તમે સામે પ્રશ્ન કરો, તમને પૂછવાને બદલે. પણ એનો જવાબ હતો મોદી સાહેબનો પણ કે એક માણસ કોઈ બીમાર થાય છે, હોસ્પિટલમાં જાય છે, દવા કરે છે, ઓપરેશન થાય, ઇન્જેક્શન આપવામાં આવે, અને પછી એને ડૉક્ટર રજા આપે. રજા આપ્યા પછી એને ઘરે શું સલાહ આપે કે સાત્વિક ભોજન લેજો, પૌષ્ટિક આહાર લેજો, આરામ કરજો, કોઈ વજનવાળું કામ કરતા નહીં, એવું કહે છે ને ડૉક્ટર. મોદી સાહેબ કહે છે કે આ 80 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, પણ જે માણસ બીમારીમાંથી બહાર આવે છે તેમાં ગરીબીમાંથી બહાર આવ્યા છે. પણ જો એને સપોર્ટ હમણાં નહીં કરીએ, એના પગ મજબૂત નહીં કરીએ, એ તો પાછા ગરીબીમાં આવી જાય. એટલા માટે એને તંદુરસ્ત થાય, જેમ બીમાર માણસ તંદુરસ્ત થાય ત્યાં સુધી એને સપોર્ટ કરવો પડે. એ રીતે આ 25 કરોડ લોકોને પણ
એ વધુ મજબૂત થાય, સશક્ત થાય, ત્યાં સુધી આ અનાજ જે 80 કરોડને આપે છે એમાં 25 કરોડને પણ આપીએ છીએ, આ વાત કરીને મોદી સાહેબે કોંગ્રેસની બોલતી બંધ કરી દીધી. આમાં યાર તો મોદી સાહેબને તાળી હોય કે નહીં? કોઈ સરકારે આજ દિન સુધીમાં કોઈ ખેડૂતો માટેની યોજના નહીં બનાવી. મોદી સાહેબે પહેલી વાર ખેડૂતો માટે સીધી યોજના બનાવી કે એના ખાતામાં 3 વખત 2000 એટલે 6000 રૂપિયાના ખાતામાં સીધા જમા થાય. સ્વાભાવિક છે, ઘણાને લાગે કે 6000 ઓછા છે, પણ ક્યારેય મળ્યા જ નથી. અને આજે તો કોઈએ એની પાછળનો હેતુ જુઓ. મોદી સાહેબ કહેતા હતા કે ખેડૂતને આપણે દેશનો તાજ કહીએ છીએ, એ અનાજ ઉગાડે એટલે આપણે ખાઈએ છીએ, તાજ કહીને આપણે એનું સન્માન કરીએ છીએ. પણ એ ગરીબ બિચારો ખેડૂત લાચાર, જ્યારે એને મદદની જરૂર પડે ત્યારે એક નાયબ કલેક્ટર પાસે જઈને અરજી કરે કે મને સાહેબ બહુ જ મુશ્કેલી છે, મને કંઈક મદદ કરો, કોઈ લાભ થતો તો કરો. અને એ પ્રાંતનો નાયબ મામલતદાર ના પાડે, એને કાઢી મૂકે, કેમ કે કોઈ યોજના જ નહોતી સરકારની. મોદી સાહેબે લાભ તો આપ્યો, પણ એમણે કહ્યું કે જે જગતનો તાત હોય, લાચાર ના હોય, એને અરજી કરવાની ના હોય, એને નાયબ મામલતદાર પાસે જઈને હાથ લંબાવવાનો ના હોય, એના ખાતામાં સીધા પૈસા જમા થાય, કોઈ વચોટિયો નહીં, કોઈ અરજી નહીં, કોઈ લાચારી નહીં. એ રીતે અમને ખેડૂતો માટેની યોજના બનાવી. હું બધી યોજનાની વાત નથી કરવા માંગતો, પણ અમને કેટલાક મુદ્દા તમને કહું છું. ગેસના કનેક્શન આવ્યા, કેવી સ્થિતિ હતી ગેસની? ગેસ એક લક્ઝરી હતી. વર્ષો પહેલા મારા ઘરે ગેસ આવ્યો ને ત્યારે મારી પત્નીએ પણ એની પર લાપસી મૂકી, આંધણ મૂકીને બાજુમાં જઈને કહી આવી કે અમારે ત્યાં ગેસ આવી ગયો. આમાંથી ઘણા ઘરે ઘરે પહેલી વાર ગેસ આવ્યો હશે તો બહુ જ આનંદ થયો હશે. પણ એવી લક્ઝરી હતી અને ગેસ કનેક્શન મળે જ નહીં વર્ષો સુધી. મોદી સાહેબે આખા દેશમાં દરેક જણને ગેસનું કનેક્શન આપી દીધું, ફ્રી. પહેલું કોઈ ડિપોઝિટ નહીં, બાટલો ફ્રી, ભરેલો બાટલો ફ્રી, ચૂલો ફ્રી, વાયપલો પાઇપ ફ્રી, બધું જ ફ્રી. ક્યાંથી આવે? ગેસ પણ આવ્યો, બાટલા બી આવે, ચૂલા બી આવે. આ એક યોજના કરે છે, એની પાછળ શું થાય છે? ચૂલા બનાવવાને કામ મળે છે, એનું ટર્નઓવર શરૂ થઈ જાય છે. પાઇપ બનાવવાને કામ મળે છે, ગેસના બાટલા બનાવવા પડે છે આટલા લોકોને આપવા માટે, ગેસ રિફિલિંગ માટે. એટલે કેટલા બધા લોકોને એમાંથી કામ મળે છે. પણ હેતુ શું હતો કે મોદી સાહેબ તો ગામે ગામ ફર્યા છે. એમણે કહ્યું કે આ બહેનો જ્યારે લાકડા પર રસોઈ બનાવે છે ત્યારે ભીના હોય, એમાંથી ધુમાડો નીકળે. એનો બાળક નાનું હોય, એ પણ રૂમમાં હોય, એ બહેનના અને એના બાળકના પણ ફેફસાની અંદર આ ધુમાડો જાય, એ બેન પણ બીમાર પડે, એના પણ ફેફસા ખરાબ થાય, ને એનું બાળક નાનપણથી જ કુપોષિત થઈ જાય, બીમાર પડી જાય. યુવાન થાય ત્યાં સુધીમાં એના હૃદય જે નબળું પડ્યું છે, ફેફસા જે નબળા પડ્યા છે, એ મજબૂત થતા જ નથી. કેમ કે એક વખત રસોઈ કરવાથી જે ધુમાડો બહેનોના શરીરમાં જાય, કે બહેનોના ફેફસામાં જાય, તો 500 સિગરેટ પીએ એટલો ધુમાડો એના ફેફસામાં જાય છે. કોઈ કોંગ્રેસીએ ક્યારે વિચાર કર્યો આખા દેશમાં બહેનોને આવી કોઈ બીમારી ન લાગે એટલા માટે મોદી સાહેબે બધી જ બહેનોને ગેસનો બાટલો મફત આપીને એને એમાંથી ધુમાડામાંથી બહાર કાઢી નાખી. કોઈ બહેનો માટે કોઈએ ક્યારે વિચાર કર્યો તો? કોઈ સરકારોએ? એક છેલ્લો દાખલો બી આપો તમને યોજનાનો. સુકન્યા સમૃદ્ધિ યોજના. હું એનો ઘણીવાર એનો ઉલ્લેખ પણ કરું છું. નવસારી સંસદીય મત વિસ્તારમાં 44,000 દીકરીઓ એવી છે કે જે 10 વર્ષથી નાની છે, જેને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલી શકે. અને આખા દેશમાં આ એકમાત્ર એક
બનારસ અને એક સુરત નવસારી, આ બે જે સંસદીય મત વિસ્તાર એવા છે સાહેબને એમાં તો 64,000, આપણા અહીંયા 44,000 દીકરીઓના દરેકના સુકન્યા સમૃદ્ધિ યોજનાના એકાઉન્ટ ખોલેલા છે. એની પાછળ યોજના કેમ બનાવી? આ કોઈ બચત યોજના છે કે પૈસા બચાવશે, એમાં વ્યાજ આવશે, ડિપોઝિટ થશે? કઈ વાત. આ યોજના જ્યારે સર્વે થયો કે દીકરીઓની સંખ્યા દેશમાં ઘટી રહી છે અને એના કારણે અસમતોલ સમાજ બની રહ્યો છે અને સુરક્ષિત સમાજ છે આપણો તે અસુરક્ષિત થઈ રહ્યો છે. આજે અહીંયા આટલી બહેનો દીકરીઓ બેઠી છે અને જરાય મનમાં ફરક નથી કે મને મોડું થયું તો હું કેવી રીતે ઘરે જઈશ, અને કોઈ ડર નથી. પણ જે રીતે આ દીકરીઓની સંખ્યા ઘટતી જાય તો એવી સ્થિતિ થાય કે આ બહેનોએ દિવસના પણ ઘરમાં તાળું મારીને અંદર બેસવું પડે પોતાની સુરક્ષા માટે. એવો અસુરક્ષિત સમાજ એ બની જાય. એ ન બને એટલા માટે જ મોદી સાહેબે આ સુકન્યા સમૃદ્ધિ યોજના કરી. એમણે જ્યારે સર્વે કર્યો ત્યારે એવું આવ્યું કે કોઈ પણ માણસ, કોઈ પણ બહેન એ ગર્ભવતી થાય છે ત્યારે એને દીકરો કે દીકરીની ચિંતા જ નથી હોતી. એને તો થાય કે મારે બાળ અકાવવું જોઈએ. અને જ્યારે મા બને છે ને ત્યારે એને ખૂબ આનંદ હોય છે. અને એમાં પણ જાણે દીકરી હોય તો તે દિવસથી એના મનમાં થાય કે મારા દીકરી માટે કંઈક ને કંઈક મારે બચત કરવી પડશે. એ દીકરીની સાર સંભાળ રાખતાની પાછા કદાચ 100 રૂપિયા વધે ને તો એને 4 ઘડી કરીને સાડીના ફોલમાં, કોઈ કબાટમાં, કોઈ ખૂણામાં, ખાતરામાં, ડબ્બામાં સંતાડી દે અને હાશ અનુભવ કે મારી દીકરીના લગ્નમાં કામ લાગશે. મોદી સાહેબ કહે કે આ તો બહેનો મા તરીકે એની ફરજ બજાવે છે. હું આ દેશનો વડાપ્રધાન છું, મારી જવાબદારી પણ છે. અને એટલા માટે આખા દેશમાં સૌથી વધુ ચક્રવર્તી વ્યાજ આપતી 8.5% યોજના કે જે બચત યોજના નહીં કે બેન 100 રૂપિયા ભરે, મહિને વર્ષમાં 1000 ભરવાનો હોય. આજે એની બધે 50 આવ્યા, 100 આવ્યા, આખા વર્ષમાં એને 1000 ભર્યા. 14 વર્ષ સુધીમાં એ ટુકડે 14,000 રૂપિયા બી ભરે. વચ્ચે એકાદ વાર ના હોય તો 100 રૂપિયા ભરી દે તો બી ખાતું ચાલુ રહે. તો એ રીતે એ 14,000માં એની દીકરી લગ્ન જેવી થાય ત્યારે એને 65,000 જેવા મળે. 2,000 બચાવ્યો હોય તો 1,30,000, 3,000 બચાવ્યો હોય તો 2 લાખ. મા બાપને દીકરીના લગ્નની ચિંતા હળવી થઈ જાય કે હા, મોદી સાહેબની આ યોજનામાંથી પૈસા મળશે. જે આજે દીકરીઓની સંખ્યા ઘટે છે ને કે દીકરી, કોઈ બહેન ગર્ભવતી થાય તો એને ઘરેથી દબાણ કે ના, પહેલાં તો ગર્ભ પરીક્ષણ કરાવો. અને દીકરી હોય તો એનો જન્મ થવા દેતા નથી. એની પાછળ પૈસા છે કે એના લગ્ન માટે પૈસા ક્યાંથી લાવીશું? બાકી કોઈ માને દીકરી વાલી નથી એવું છે જ નહીં. એટલા માટે ગર્ભ પરીક્ષણ કોઈ બહેનો કરાવે અને ગર્ભપાત કરાવે એ ન થાય. દીકરીઓની જન્મ પણ થાય, દીકરીઓ કે દીકરી એનો જન્મ થાય અને એ જન્મના આધારે આપણી જે સુરક્ષિત સમાજની જે રચના છે એ રચના જળવાઈ રહે. અસુરક્ષિત સમાજ તરફ આગળ આપણે ના વધીએ એના માટેની આ યોજના છે. મારે તો 3 દીકરી છે. મારા દીકરો મને એમ કહે કે પપ્પા તમે દીકરીઓનો બહુ રાખો. એટલે હું એને એમ કહું કે તારે બી એક દીકરી છે, તું શું કરે છે? દીકરીને બહુ કાળજી લઈ, જરાક પણ આમ તેમ ના કે પડી ગઈ, કેવી રીતે પડી ગઈ, વાગ્યું. એટલે કોઈ પણ મા બાપ દીકરીની ચિંતા વધારે જ કરે દીકરા કરતાં પણ, અને એનો અધિકાર છે. પણ એમ કે ના, દીકરી નહીં જોઈએ, એના જે કારણો હતા એમાંથી બહાર કાઢવા માટે હું તો કહું છું કે આ મધરસિંહ બેઠા છે, મધરસિંહને 2 દીકરા છે. એ નાના હતા ને ત્યારે માની લો કે મધરસિંહ ઘરે જાય અને એને પાણીનો ગ્લાસ આપે, દીકરો તમને ખુશ થઈ જાય. મધરસિંહ કે મારા દીકરા મને પાણી આપ્યું. પણ એ દીકરી નથી, પણ દીકરી હોતે અને 3 વર્ષથી દીકરી પાછળ ગ્લાસ લઈને આવતો છલકાતો
તો દીકરાએ આપેલા પાણી કરતાં દીકરીએ આપેલું પાણી વધારે મૂક્યું હોય. હું તો ઘણીવાર થોડી મર્યાદા ઓળંગીને બી કહું કે જેના દીકરી નથી ને એમને ગયા જન્મમાં કંઈ પાપ કર્યા હશે. હું અહીંયા પૂછતો નથી કે કોને દીકરી નથી, પણ ન હોય ને તો તમારા દીકરાની વહુને દીકરી તરીકે જ લાવી. પણ આ વ્યવસ્થા આવી રીતે, ખેડૂતો માટે તો આ રીતે વ્યવસ્થા, બહેનો માટે તો આ વ્યવસ્થા, સમાજમાં સુરક્ષિત સમાજ ન થાય એના માટેની રચના વ્યવસ્થિત રહે એના માટેની સુકન્યાની યોજના, લગભગ 70 થી 80 યોજનાઓ છે. મારી યોજના નથી કહ્યું તમને, પણ યોજના પાછળનો વિચાર એ ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી સાહેબ જ કરી શકે અને એમણે કરીને બતાવ્યું છે. એટલા માટે દેશમાંની દુનિયાની અંદર આજે એમને લોકો માન અને સન્માન આપે છે. બહુ એમાં લાંબી વાત નથી કરતો, પણ હવે કોંગ્રેસનું એક અધિવેશન ગુજરાતમાં છે એટલે ખાલી અક્ષરશઃ ઉલ્લેખ કરું. વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા, એમનું સ્મારક બનાવવા માટે નહીં આપી. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. આજે જ્યારે આપણો દેશ અખંડ છે, એનું શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું. આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે. અરે આ દેશના નેતા હતા, દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એકમાત્ર નેતા હતા, ગુજરાતની ધરતીના નેતા હતા. અમારો જ અધિકાર છે અને ફક્ત અધિકાર નહીં, એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે એમને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબે બનાવી. પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા. જ્યારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા, તો લખીએ તમે તાજમહેલ જોવા આવ્યા, તો કોઈ કારણ જેવી કારણો તો લખતા હોય છે. તો પહેલા કારણોમાં 70-80% એ તાજમહેલ જોવા માટે આવતા હતા. આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ. 95% લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે. અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી, મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો, પુષ્પાંજલિ આપી હોય એવો એક માયનો લાલ બતાવો કે જે ત્યાં ગયો હોય. ગાંધી કુટુંબનો ડર એવો હતો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં. અરે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા રાખતી હોય તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શક્યો. અને આજે અમને યાદ આવે છે, હવે જ્યારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થઈ. એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે, ફરી એને લાઈવ કરવી છે, ફરી એને દોડતી કરવી છે. એમના જે શબ્દો છે ને એને સમજો. દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી, લાઈવ કોને કરવી પડે કે જે લાઈવ નથી, જીવંત નથી. અને જે જીવંત ના હોય એને જીવંત કરવું એ તો ક્યારેય શક્ય જ નથી. કુદરતનો નિયમ છે કે વ્યક્તિ એક્સપાયર થઈ જાય.
એટલે એમણે જ આ કહ્યું છે કે પાર્ટીને લાઈવ કર્યું છે, પાર્ટીને દોડતી કરવી છે વગેરે વગેરે, બધા શબ્દોનો અર્થ એ જ છે કે આ બધું નથી, જે કરવા માંગે છે આ બધું જ નથી, એ કરવા માંગે છે એવું એમના શબ્દોમાં થાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જવાબદારી વધે છે અને એમાં પણ વિશેષ કરીને ગુજરાતના કાર્યકર્તાઓની જવાબદારી વધે છે. કેમ કે આ ગુજરાત મોડલ કોઈ પણ હોય, પેજ કમિટી આવી, ગુજરાત મોડલ આખા દેશમાં છે કે નહીં ભાઈ? તમે બધા પ્રવાસમાં ગયા ઇલેક્શન વખતે અલગ અલગ રાજ્યોમાં, ત્યાં તમને કોઈ કીધું ને પેજ કમિટી કહો અમને શું છે, બરાબર ને? તો આ તો ગુજરાતની કાર્યકર્તાઓની પેદાશ છે, આઈડિયા જ કાર્યકર્તાઓનો છે, એટલે આ ગુજરાત મોડલ છે. અને એ ગુજરાત મોડલના કાર્યકર્તાઓ, મારી બધાને આગ્રહ છે, હું પ્રમુખ કાલે નથી, નહીં જોવું જોઈએ, હું પોતે જ કહેતો આવ્યો છું ને કે એક જણે બે હોદ્દા નહીં આપવા જોઈએ, એટલે નિર્ણય થઈ જશે તો નેતાઓ કરશે. પણ કાર્યકર્તા તરીકે કહું છું કે ક્યારે પણ એ સિસ્ટમને તોડવાનો, મરડવાનો કે ભૂલવાનો પ્રયત્ન નહીં કરતા. ખૂબ સારું પરિણામ એના કારણે જ મળી શકે છે. મારી સાથે ઘણીવાર આજે બધા મેયર ને સિલેક્શનના વખતે બધા આવે છે ને કે આને મેયર બનાવો ને આને કંઈક ફલાણું બનાવી દો, ત્યારે મારી પાસે એક પણ કાગળ કે કોઈની ભલામણ કશું હોતું જ નથી, મારા તરફથી કશું જ નહીં. પણ મારી પાસે એક આઈપેડ હોય છે અને એમાં બધાનો ડેટા હોય છે. એમણે કહ્યું ને કે ભાઈ ફલાણા ભાઈ, એટલે હું એમ કહું કે ભાઈ એ રહી છે આ શહેરમાં, રહી છે, આ એનો બૂથ નંબર છે અને એનું 22 અને 24 વધારે આગળ નથી જતું, પણ 2022 અને 24માં ઇલેક્શન વખતે એનો બૂથ એ માઇનસ છે. હવે 22 વખતે આપણે 156 સીટ જીતતા હોઈએ, આપણે લોકસભામાં પણ 26માંથી 25 સીટ જીતતા હોઈએ, એક સીટ હાર્યાનો રંજ તો છે જ, પણ આવું સારું રિઝલ્ટ લાવ્યા પછી એ વાતાવરણમાં પણ હું જે બૂથમાં રહું છું એ બૂથ માઇનસ થાય, એનો અર્થ એ છે કે મને મારા બૂથના લોકો સારી રીતે ઓળખે છે અને એટલે મને મત આપતા નથી, મારા કારણે પાર્ટીને મત નથી આપતા, તો મારે વિચારવું પડે. અને એ ના વિચારો, હું ના વિચારું તો પાર્ટીએ તો વિચારવું જ પડે કે બૂથ તો જીતાઈ શકતો નથી અને મોટી જવાબદારી કેવી રીતે અપાય. એટલે તમે પણ ધ્યાન રાખજો કે ભવિષ્યમાં આપણે પોલિટિકલ પાર્ટીના લોકો છીએ, આપણને હોદ્દો પણ જોઈએ છે, જવાબદારી પણ જોઈએ છે, ઇલેક્શન પણ લડવું છે, સત્તા પણ પ્રાપ્ત કરવી છે, સત્તા પ્રાપ્ત કરીને સેવા પણ કરવી છે. પણ જો બૂથ નબળું હશે ને તમારું બૂથ, પાર્ટી તમને ટિકિટ ના આપે, કોઈ જવાબદારી ના આપે. આટલું જો ધ્યાનમાં રાખશો ને કે ગમે તે થાય મારે મારું બૂથ પ્લસ કરી દેવું છે, આટલો સંકલ્પ સાથે તમે આગળ વધશો ને, તમારી ચિંતા જ નથી કરવાની કોણ ઉમેદવાર છે, કોણ નથી, કયા સમાજનો છે, આ બધો આપણો વિષય જ નથી. આપણું લક્ષ્ય માછલીના આંખ જેવું છે કે મારું બૂથ મારે પ્લસ કરાવવું છે. એનું પ્લાનિંગ તમારા એ બૂથની અંદર 10, 20, 25, 50 જેટલા પણ કાર્યકર્તા હોય બેસીને પ્લાનિંગ કરે અને એ પ્લસ જ થવું જોઈએ, વધારેમાં વધારે પ્લસ થવું જોઈએ, એ પ્રકારે કામ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય તમારા બધાના હાથમાં સલામત છે. તમે જે ખનથી, જે નિષ્ઠાથી, જે ત્યાગના ભાવનાથી, સમર્પણની ભાવનાથી તમે કદાચ કોઈ વાર નારાજ થાવ, ટિકિટ ના મળે તો, જવાબદારી ના મળે તો નારાજ થાવ, ન આપી શકાય બધાને હોદ્દા, 100% સાચી વાત છે. નારાજ થવાનો તમને અધિકાર છે, તમે મનુષ્ય છો, લાગણી હોવી જ જોઈએ, પણ લાગણીને બી કંટ્રોલ કરીને ફરીથી કામ પર લાગવાનું એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું કર્તવ્ય છે. એ પણ યાદ રાખજો, તો જ આ સ્થાપના દિવસ મનાવવાનો આપણને અધિકાર છે. તો આ સ્થાપના દિવસને હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તમે પણ પાર્ટીની જવાબદારી તમારા પર આવે ત્યારે પૂરી તાકાતથી, નિષ્ઠાથી, તમારી જે સક્ષમતા છે એની સાથે પાર્ટીને આગળ વધારશો એવી અપેક્ષા પણ રાખું છું. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય.
એક વિષય એક લાઈન કહેતો બીજા લાઈનમાં. આજે સવારે મોદી સાહેબે દિલ્હીમાં જે નૌકાર મંત્રનો કાર્યક્રમ હતો જૈન સમાજનો આખા વર્લ્ડમાં, એનું સંબોધન કર્યું. અમે એમને 9 સંકલ્પ લીધા ને લેવડાવ્યા. આમાં કોઈ હતું એમાં સાંભળવામાં? કેટલા જણા હતા? હાથ ઊંચો કરો ને. મોદી સાહેબે જે 9 સંકલ્પ લેવડાવ્યા એ કોઈએ વાંચ્યા હોય, સાંભળ્યા હોય એટલે હાથ ઊંચો કરો. કમનસીબી છે. મોદી સાહેબનું ભાષણ થવાનું છે ખબર હોય ને એટલે બધું કામ છોડીને આપણે એને સાંભળવા જ પડે. એટલે જ્યાંથી મળે ત્યાં સાંભળી લેજો. 9 સંકલ્પમાં પહેલો સંકલ્પ હતો મોદી સાહેબનો જળ સંચય. આ જળ સંચય પણ ગુજરાતનું જ મોડેલ છે. આપણે 6 સપ્ટેમ્બરના દિવસે મોદી સાહેબને વર્ચ્યુઅલ ઇન્ડોર સ્ટેડિયમમાં તમારા જ વિધાનસભામાં વર્ચ્યુઅલ જોડ્યા હતા. અને ત્યારે સાહેબે કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. કે જન આંદોલનમાં પરિવર્તિત થયું. 31 મે સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનું નક્કી કર્યું હતું. 31મી માર્ચ સુધીમાં 10 લાખ પૂરા થઈ ગયા. આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બધા ધારાસભ્યોને 2.5 કરોડની ગ્રાન્ટ આપી. એમાંથી 50 લાખની ગ્રાન્ટ ફક્ત એમણે જળ સંચય માટે જ વાપરવી. 50 લાખ ગુણ્યા 200 કરો કેટલા થાય ભાઈ? અનિલ સ્ટેન્ડિંગમાં હતો એટલે એને પૂછ્યું. એટલે 1000 કરોડ ગુજરાતમાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે વપરાવાના છે. આ સિવાય હું પરમ દિવસે મુંબઈ 10 વર્ષથી ગયો નથી. પરમ દિવસે ખાસ જાઉં છું કે મને ત્યાં 50,000 ખેતરોમાં જળ સંચયના સ્ટ્રક્ચર ઊભા કરવા માટેની જવાબદારી ત્યારે ડાયમંડના વેપારીઓ એ લઈ રહ્યા છે. 12મી અને 13મી રાજસ્થાનથી અને અમદાવાદથી અલગ અલગ ચાર્ટર ફ્લાઇટ લઈને ત્યાંના વેપારીઓ મોટું ફ્લાઇટ લઈને 40-50 લોકો એ સુરત આવીને મને મળીને એનું કમિટમેન્ટ આપવાના છે. હમણાં આ જૈન સમાજનો કાર્યક્રમ હતો એટલા માટે એમણે કહ્યું કે અમે 12મી પછી આવ્યા, 12મી અને 13મી આવી. મને એક બોરોસિલ કંપની ભરૂચમાં છે, ભરતસિંહને ખબર હશે, ખૂબ મોટી કંપની છે. એ 5-6 વર્ષ પહેલાં મને મળ્યા હતા કંઈક કામ માટે. મેં ફોન કર્યો, કામનું પતી ગયું હશે, મને ખબર નહીં, નામ ખબર નહીં, કામ બી ખબર નહીં, યાદ નહીં. મને એમણે દિલ્હી મળવા આવ્યા સામેથી. મેં તમને ઓળખ્યા પણ નહીં, પણ મને એમણે કહ્યું કે હું તમારી પાસે આવ્યો હતો 5-6 વર્ષ પહેલાં અને મને જે લાગતું હતું કે અમારું કામ થશે કે નહીં, તો 5 મિનિટમાં પતી ગયું. તો તમારું કામ એવું છે એટલે પતી ગયું હશે. તો કે હું તમે એટલા માટે આવ્યો છું કે જે તમે જળ સંચયનું ચલાવો છો, મોદી સાહેબનું જે આહવાન છે એમાં મારે કામ કરવું છે. તો કે તમે બોર કરીએ તો કેટલો ખર્ચો થાય? એટલે મેં કહ્યું 30-35 હજાર થાય, અલગ અલગ થાય, કેટલો ઊંડું જાય છે એના પર આધાર રાખે. તો એમણે કહ્યું 30,000-40,000 ડીબી થતા હશે. મારા 1000 બોરનું કામ હું ચાલુ કરીશ, તમે મને જગ્યા બતાવો ત્યાં ચાલુ કરો. એમને ભરૂચમાં એમની ફેક્ટરીમાં આજુબાજુમાં 70 બોર હમણાં સુધી કરી નાખ્યા. બીજું એમણે એવું કહ્યું કે મારા જે ડીલર છે એને હું ભરૂચ ફેક્ટરી પર આ 10-15 દિવસમાં ભેગા કરું. બહુ મોટું કામ છે એમનું. અને એની પાસેથી બીજા 4,000 એટલે કુલ 5,000 આવા બોર થાય. 30,000 વાળા 5,000 બોર, હિસાબ કર્યા કરજો તમે. એટલા રૂપિયાના કામ આપવા માટે એમણે તૈયારી બતાવી. આવા અનેક લોકો, તમે કલ્પનામાં નહીં આવે એટલા લોકો, અહીંયાની તમામ ઇન્ડસ્ટ્રી, સુરતની બહારની બધા જોડાઈ રહ્યા છે. મારી તમને વિનંતી છે, તમારા ઘરનું જે પાણી ઉતરે છે ને, તમે બંગલામાં રહેતા હોય કે સોસાયટીમાં રહેતા હોય, એપાર્ટમેન્ટમાં રહેતા હોય, એ જે પાણી ઉતરે છે ઉપરથી એ વહીને જાય છે ને કોઈક જગ્યાએ એને બોર કરીને, ખાડો કરીને એની ડિઝાઇન તમે પરેશ પટેલ પાસેથી મંગાવી લેજો, કિશોરભાઈ પાસે, કોઈ બી પાસે મળશે. બોર હશે તેમાં પણ નાખી શકો, નવો બોર કરી દો અને એમાં પણ પાણી ઉતારી દો. કંઈ નહીં કરો તો 4x4x6 ફૂટ ઊંડો ખાડો કરીને એમાં પથ્થર નાખી દો અને પાઇપ ત્યાં છોડી દો, પાણી ઓટોમેટિક ત્યાં ઉતરી જશે.
તમારા ધાબા પર 14x45નું એક નાનો ગાળો હોય ને, એ 14x45માં ફક્ત 100 મિલીમીટર વરસાદ પડે તો પણ 1 લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતારી શકો. નાનો એરિયામાં 14x45માં તો તમારા તો બંગલાઓ છે, એપાર્ટમેન્ટ છે, ઓફિસો છે, ફેક્ટરીઓ છે. તમે સંકલ્પ કરી શકો કે હું મારું તો ઉતારી જ દઈશ, અને તમે પછી ફેસબુક પર લખો કે મોદી સાહેબનું જે આહવાન છે જળ સંચયનું, મેં મારા ઘરે, મારા બંગલામાં, મારી ઓફિસમાં મેં આ કર્યું છે, અને એનું અમને પણ મોકલો. અમે અમારા નેશનલ એનું જે એપ છે એની પર ચડાવી દઈશું. એ વેબસાઇટ પર નામ, લોકેશન, કોણે કર્યું, કેટલા ફૂટ કર્યું, કઈ તારીખે કર્યું, બધી ડિટેલ આપણે મૂકીએ છીએ. તો આ કરી શકાશે? કેટલા જણા તૈયાર છે આ કરવા માટે? આમાં તમને કોર્પોરેશન મદદ કરે છે, એટલે મેયરને અને સ્ટેન્ડિંગને કહેજો કેટલા પૈસા આપે છે. ખાલી 100 રૂપિયા તમે ભરો, તમારા આને ફોર્મ ભરી દો, તમારું બોર થઈ જાય. મારે તમને કહેવું છે કે તમે તમારા ઘરનું અને બાકીના લોકોનું પણ કરાવો. એને કહો કે લાવો ફોર્મ ભરો, હું કરાવી આપું. કોર્પોરેશન કરી આપે છે. આવી તક તમને છે. આ પાર્ટીનું જ કામ છે.